ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્માણ દિવસે ઉના ત્રિકુણબાગ ખાતે આંબેડકર બાબાના ચરણોમાં વંદન કરી પુષ્પહાર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મહીસાગરના જાતિવાદી કલેક્ટર નેહા કુમારીની સામે ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડ કરી તેને સસ્પેન્ડ ખાતાકીય પગલાં લેવા આવેદન ઉના કલેક્ટરને આપવામાં આવ્યું હતું। આજરોજ મહાપરિનિર્માણ હોય ત્યારે ઉના ત્રિકુણબાગ ખાતે બાબા સાહેબ ચરણોમાં વંદન કરી પુષ્પહાર કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બાબા સાહેબે આપણા માટે કેટલો સંઘર્ષ કરેલ છે તે પણ વિચારધારા સમજાવવામાં આવી હતી અને જય ભીમ જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જય ભીમના નારા લગાવી બાબાના ચરણોમાં બાબાની વિચારધારા ઉપર ચાલવા અનુરોધ કર્યો હતો। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, જય ભીમ એવા નારા સાથે રેલી પણ ઉના ખાતે યોજવામાં આવી હતી। મહીસાગર કલેક્ટર નેહા કુમારી નાઓએ જે તારીખ 23 ઓક્ટોબરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમના મંચ ઉપરથી જાહેરમાં અન્યોની ઉપસ્થિતિમાં દલિત યુવાન, દલિત આદિવાસી સમાજ અને વકીલ આલમ વિશે કરેલી અત્યંત નિમ્ન કક્ષાની ટિપ્પણીએ રાજ્યમાં બાબુશાહીના વધતા પ્રભાવની સાક્ષી પુરવાની સાથે ચિંતા ઉપજાવનારી મહીસાગર કલેક્ટર નેહા કુમારી એમની પાસે તાલુકા સ્વાગતી કાર્યક્રમમાં રજૂઆત લઈને આવેલા 29 વર્ષના दलित युवा ने सरकारी कार्यक्रम जाहिर मंच पर ओवर स्मार्ट लोगों की यहाँ कमी नहीं, चप्पल से मार खाने के लायक है, हरामी साला आवा शब्दों उच्चारी અને અપમાનિત કરે। આગળ જતા તેઓ શ્રી દલિતો અને આદિવાસીઓ વિશે સમગ્ર સમાજમાં અને ખાસ કરી અને દલિત આદિવાસી સિવાયના સમાજમાં અત્યંત ગેરસમજ અને તિરસ્કાર ફેલાવવાના બદ સહિતી હોય એવું કહેવામાં આવે છે કે 90% એટ્રોસિટીના કેસો દલિત આદિવાસીઓ દ્વારા બ્લેકમેલ માટે કરવામાં આવે છે। તો આવું બોલનારા કલેક્ટર નેહા કુમારીની સામે ફરિયાદ દાખલ કરવા અને ગુનો નોંધવા ઉના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંવાદદાતા વિજય સોલંકી, ધી મિરર ન્યૂઝ, ઉના। બાબા સાહેબ તરીકે બંધારણ કરી ભારત દેશને આપણો આઝાદ કર્યો અને એનાથી આપણે ઘણા લાભ, ઘણી સુવિધા, ઘણા શિક્ષણ, આપણે બધી પ્રકારની લાભ ને સુવિધા લેતા હોય તો એ બાબા સાહેબ અને જો આપણે એહસાન અને આપણે ગુણ જો ન ચૂકવતા હોય તો આપણે આપણા જેવા કોઈ ઓલા ન કહેવાય। આપણી ફરજ છે કે આપણે જ્યારે કંઈ જે સમાજનું કામ હોય, બાબા સાહેબનું કામ એમાં બધા એક પ્રોત્સાહિત અને એક સાથે આપણે રહી એવી બધાને આપણે અપેક્ષા રાખી અને બધાને જઈ બેન અને બીજું હું આજે કહેવાનું છે કે ભાઈ આપણે જે મુદ્દા ઉપર ચર્ચા થયા નથી કે આપણે આવેદનપત્ર દેવાનું છે। મહીસાગરના જે જિલ્લા કલેક્ટર આઈએસ અધિકારી હોય અને એ જો જાતિવાદી માનસિકતા રાખતા હોય અને ગેરબંધારણી શબ્દ બોલતા હોય તો એનાથી આપણે એવું માનસિકતા થાય કે ભાઈ આપણી વિરુદ્ધમાં માનસિકતા કેવી હશે, એમાં સમજાણું સામાન્ય વ્યક્તિમાં કેવી માનસિકતા છે, એનાથી આપણે જે કંઈ આપણા ધારાસભ્ય માન્ય જગ્યાએ જવાની છે સંવાદ ઉઠાવ્યો એનાથી આખા ગુજરાતભરમાં તમામ તાલુકા જિલ્લામાં આવેદનપત્ર દેવાના અને એક આપણે આજે પણ આપણે જે કંઈ નેહા કુમારી કલેક્ટર છે, જિલ્લા કલેક્ટર, એના વિરુદ્ધમાં આપણે પણ આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવાનું છે અને તાત્કાલિક ધોરણે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે અને આવા ગેરબંધારણી ન બોલે શબ્દ અને તમામ બંધારણ કે બંધારણ ઉપર આપણે જે કંઈ આખું ભારત હાલતું હોય તો આ કલેક્ટર જો ન માનતા હોય બંધારણ તો આપણે શું કરીએ એમ તો આપણે ન્યાય લેવાનો છે। આપણે સામાન્ય વ્યક્તિને ન્યાય લેવા માટે તમામ અધિકારીને ઓફિસમાં જવું પડતું હોય તો હવે આઈએસ અધિકારી જો આપણે વિરુદ્ધ અને જાતિવાદી માનસિકતા ગેરબંધારણી તાલુકા સેવા સદન હતા ને એમાં જો કલેક્ટર જો આવા ગેરબંધારણી બોલતા હોય શબ્દ તો બીજી માનસિકતા એના મનમાં ન હોય એમ। જેથી આજ આપણે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવાનું છે અને એના વિરુદ્ધ આપણે એટલી તાત્કાલિક ગુનો દાખલ થાય એવી બધાય આપણે માંગણી મુખ્યમંત્રીશ્રીને કરવાની છે। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।